પાટણ શહેરનો 1280મો સ્થાપના દિવસ રંગેચંગે ઉજવાશે। આગામી તારીખ 20મી ફેબ્રુઆરીએ પાટણ નગરના 1280મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવનાર છે। ત્યારે સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે આયોજિત ઉત્સવોને સફળ બનાવવાના ભાગરૂપે બુધવારના રોજ નગરપાલિકાના સભાખંડમાં પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી। આ સ્થાપના દિવસની ભવ્ય રીતે ઉજવણી થાય અને શહેરમાં વસતા તમામ સમાજના અન્ય જ્ઞાતિના લોકો આ ઉજવણીમાં જોડાય તે માટે આ બેઠકમાં ઉપસ્થિત પાલિકા પ્રમુખ સહિત નગરના અગ્રણીઓના સૂચનો લેવામાં આવ્યા હતા। ઐતિહાસિક નગર પાટણની સ્થાપના વિક્રમ સંવંત 802ના રોજ મહાવદ સાતમના દિવસે ચાવડા વંશના મહાન વીર રાજા વનરાજ ચાવડા દ્વારા અણહિલવાડ પાટણ નામથી આ નગરની સ્થાપના કરવામાં આવી હતી। નગરમાં ચાવડા વંશ, વાઘેલા વંશ અને સોલંકી વંશ એમ કુલ 3 વંશના રાજવીઓએ નગરમાં વર્ષો સુધી શાસન કર્યું હતું। પાટણ એ ગુજરાતની પ્રાચીન રાજધાની તરીકે પણ રહ્યું હતું। ત્યારે આ ઐતિહાસિક નગરની સ્થાપના દિવસની ઉજવણી છેલ્લા ઘણા વર્ષોથી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા કરવામાં આવે છે। છેલ્લા કેટલાક વર્ષોથી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા પાટણ નગરપાલિકા અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના સાથ અને સહકારથી પાટણ નગરના સ્થાપના દિવસની ઉજવણી કરે છે। ત્યારે આગામી મહાવદ સાતમને ગુરુવારના તારીખ 20મી ફેબ્રુઆરીના રોજ ઉજવનાર પાટણના સ્થાપના દિવસની ઉજવણીના આયોજન અંગે મળેલી બેઠકમાં પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, મદારસિંહ ગોહિલ, હેમંત તન્ના, મુકેશભાઈ દેસાઈ સહિત રાજપૂત સમાજના આગેવાનો, નગરસેવકો સહિત પાટણની વિવિધ સંસ્થાઓ અને પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા।